આમોદના સરભાણ ખાતે પરંપરાગત રીત રિવાજ સાથે વિજયાદશમીની ઉજવણી કરવામાં આવી હતી। આમોદ તાલુકાના સરભાણ ગામે સમગ્ર રાજપૂત સમાજ દ્વારા વિજયાદશમીનું પાવન પર્વ ભવ્યતા અને પરંપરાગત રીત રિવાજ સાથે ઉજવણી કરવામાં આવી હતી। કાર્યક્રમની શરૂઆત જય માતાજી જય રાજપૂતાનાના ગર્જતા જયઘોષ સાથે થઈ અને બાદમાં પૂજા અર્ચના શસ્ત્ર પૂજન વિધિ અત્યંત શ્રદ્ધા સાથે પૂર્ણ કરવામાં આવી હતી। આ ઉજવણીમાં સમસ્ત ગુજરાત રાજપૂત સમાજના પ્રમુખ દેવુભા કાઠી બાપુના સાનિધ્યમાં ભરૂચ જિલ્લા રાજપૂત સમાજના પ્રમુખ પ્રવીણસિંહ સિંધાના માર્ગદર્શન હેઠળ તેમજ જંબુસર વિધાનસભાના ધારાસભ્ય ડીકે સ્વામીની ખાસ હાજરીમાં ભરૂચ જિલ્લાના તમામ ગરાસિયા રાજપૂત ભાઈઓ ઉત્સાહભેર જોડાયા હતા। આ અવસરે સમાજના યુવાનો તથા આગેવાનો દ્વારા હમ સબ રાજપૂત એકીના સૂત્રો સાથે સમાજમાં એકતા ભાઈચારો અને સંસ્કૃતિ પ્રત્યે ગૌરવનો સંદેશ આપવામાં આવ્યો। માતાજીની પૂજા પરંપરાગત રીતસરથી કરી સમાજની આગવી ઓળખ અને સાંસ્કૃતિક વારસાને પ્રગટાવવામાં આવ્યો હતો। સરભાણ ગામે યોજાયેલ આ કાર્યક્રમ માત્ર ધાર્મિક વિધિ સુધી સીમિત ન રહી પરંતુ સમાજના દરેક વર્ગને સાથે લઈને એકતા ગૌરવ અને પરંપરા જાળવવાનો જીવંત દાખલો પૂરો પાડ્યો। 10-25 રોજ આમોદ બ્રહ્માકુમારી સેન્ટર ખાતે સમસ્ત ગુજરાત રાજપૂત સમાજ તરફથી વિજયાદશમીનો ઉત્સવ ઉજવવાનો એક કાર્યક્રમ યોજવામાં આવ્યો હતો। આ કાર્યક્રમમાં સમસ્ત ગુજરાત રાજપૂત સમાજના પ્રદેશના પ્રમુખ શ્રી દેવુભા કાઠી, ભરૂચ જિલ્લાના પ્રમુખ શ્રી પ્રવીણસિંહ સિંધા, તાલુકા ભારતીય જનતા પાર્ટીના હોદ્દેદારો, તાલુકામાંથી સમસ્ત ગુજરાત રાજપૂત સમાજના મુખ્ય કાર્યકરો, જિલ્લાના કાર્યકરો હાજર રહ્યા હતા। આ પ્રસંગે ધારાસભ્ય શ્રી ડીકે સ્વામીની ઉપસ્થિતિ વિશેષ રહી હતી। સરભાણ બ્રહ્માકુમારી સેન્ટરના સંચાલિકા શ્રી પ્રીતિબેન પણ હાજર રહ્યા હતા। આ પ્રસંગે ધારાસભ્ય શ્રી ડીકે સ્વામીએ સમાજને એક રહેવાની, સમાજમાંથી કુરિવાજો વ્યસનો દૂર કરવાની અને એક રહેવાની શીખ આપી હતી। બ્રહ્માકુમારી પ્રીતિબેને મનના રાવણનું દહન કરવા માટે એક યજ્ઞ યોજી બધાને ચિઠ્ઠી આપીને મનના જે વિકારોની એ હતી એને લખી અને બધાએ હવનની અંદર હોમ્યો હતો। આ પ્રસંગે તાલુકામાંથી મોટી સંખ્યામાં લોકો હાજર રહ્યા અને પ્રસંગને નિભાવ્યો હતો। અંતે આભાર વિધિ જિલ્લાના મહામંત્રી શ્રી કુલદીપસિંહ યાદવ અને આમોદ તાલુકાના પ્રમુખ શ્રી મયુરસિંહ રાજે કરી હતી। ભોજન લઈને સૌ આનંદભેર લઘુમતી સમાજના લોકો પણ આ સમસ્ત ગુજરાત રાજપૂતનો જે કાર્યક્રમ હતો તેમાં જોડાયા હતા, તે બાબતે શું છે? આ પ્રસંગે ઈશાકરાજ, સરદારસિંહ રાણા, પીપળિયા, ઓરા, કેરવાડા, માતર વગેરેના મોરેસરામ ભાઈઓ એ હાજર રહી પોતે રાજપૂત છે એની પ્રતીતિ કરવા માટે શક્તિ પૂજન પણ કર્યું હતું। શક્તિ પૂજનની સાથે સાથે શસ્ત્ર પૂજન પણ કર્યું હતું।